वाचिकं सर्ववाङ्मयम् आहार्यं चन्द्रतारादि तं नमः सात्विकं शिवं तं नमः सात्विकं शिवं तं नमः सात्विकं शिवम् ओम शांति। નમસ્કાર, શ્રી કચ્છ કડવા પાટીદાર પશ્ચિમ પરિવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે અને રજૂ કરે છે પેટમાં ગલગલિયા કરાવતું, પેટ પકડીને હસાવતું ધમાકેદાર કોમેડી નાટક હાલો ઉદાબાઈની જાનમાં. સંગીત સંકલન અને સંચાલન જય વાઘેલા, દિગ્દર્શન અક્ષય પટેલ, સહ-દિગ્દર્શન પાર્થ પટેલ. તો રજૂ કરીએ છીએ શ્રી કચ્છ કડવા પાટીદાર પશ્ચિમ પરિવાર યુવક મંડળ અભિનીત હાલો ઉદાબાઈની જાનમાં. લગન મારા ચારે થાશે, ચારે થાશે, ચારે થાશે રે. લગન મારા ચારે થાશે, ચોકણ થાશે, નિહારે થાશે રે. ધમધમાટ વાગે આ બેન્ડ તાલ, પરણી ગયા બધા મારા યાર. લગન મારા ચારે થાશે, ચારે થાશે, ચારે થાશે રે. લગન મારા ચારે થાશે, ચોકણ થાશે, કોક તો કરો વિચાર. બે 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 પો 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 બે 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 પો બે 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 બુદ્ધિયાની માં, બુદ્ધિયાની માં, આ સવાર કોરમાં એક ગુમમાં તો કોઈ દિવસ સાંભળે જ નહીં ને. આ સવાર કોરમાં એક કપ ચા નથી મળી. આ સવારે ચા ના મળે ને એટલે મગજ પડી જાય. ખરેખર ત્રાસ છે મારા બૈરાગી ત્રાસ. પણ અહીં બેઠેલા બધા ખરેખર થાકી ગયા હશે ને. પણ બાજુ બેઠી છે તો બોલાય નહીં ને. કોણ ઈ આવે? એ ચાલો એ આવે ત્યાં સુધી જરા છાપુ વાંચી લઈએ. હે? ભારત સરકાર મંગળ પર પાણી શોધી રહી. બોલો, આ સરકાર મંગળ પર પાણી શોધે, મને ઘરમાં એક કપ ચા નસીબ નથી. આ ખરેખર ખરેખર સમાચાર. જુનાગઢમાં નાગા બાવાનું પીસું કપાય. બોલો, આ નાગા બાવા પીસા ક્યાં રાખતા? ખરેખર તમારા ઘરમાં એક કપ ચા નથી મળી ને એટલે આવા જ સમાચાર વંચાશે. આ ક્યાં ગઈ બુધિયાની માં? એ બુધિયાની માં શું છે? વાયુ વાયુ શું છે? ક્યારના મંડી પડે છે બુધિયાની માં, બુધિયાની માં. અરે પણ શોર્ટ કરવા ક્યાં ગઈ હતી? અરે અંદર જ હતી. અંદર હું જોઈ આવ્યો. ક્યાં ગઈ હતી? એ બાથરૂમ સાફ કરતી હતી. અરે યારે બાથરૂમ સાફ કરવાના? અરે તમે બધી જગ્યાએ ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ સાથે ન્યૂઝપેપરમાં તમે જાહેરાત આપી છે કે આપણા વાલા દીકરા બુધિયા માટે છોકરી જોઈએ છે. તો બહુ બધા મરઘા આવ્યા છે. લે કેમ માંગા આવ્યા છે? તો બહુ બધા માંગા આવ્યા છે. તો પછી બુધિયાને જોવા વાળા આવવાના છે, છોકરી વાળા. એ પણ આ બુધિયાને જોવા આવવાના છે, તારા મરઘા નહીં. અરે આ બોલવું પૂછો, આ તો છોકરી વાળા કહેવાય. કહે કે તમારું ઘર જોયું, બાથરૂમ બતાવો. શું બતાવીશું? ખરેખર તારામાં બુદ્ધિ નથી. આના હત્યા બી ભાગા પાછા ગયા છે. આ ક્યાંય મેળ પડતો નથી. ચાલો આખા ગામમાં રખડી ખાય છે. એને ચડવીને ફટવી માર્યો છે. આ ક્યાંથી લગ્ન થાય ના? હે, આ ગામમાં આપણી કેટલી કિંમત છે. આ પૈસે તો કઈ સૂંઘી છે, પણ લબાડના ક્યાંય લગ્ન થતા નથી. ખબર છે? તારો છોકરો છે ને એક નંબરનો લબાડ છે. લબાડ કેમ? મારી એકલીનો છે, તમારો નથી. આ કઈ મારી એકલીની એક્ટિંગ નથી. આપણા બંનેનું ચોરી દેખાવું કે આપડા એકાઉન્ટ ખાલી કરાવવાનો છે. અમારી સાથે છે ને ફ્રોડ થયેલું ફ્રોડ. અમે બંને જણાએ ભગવાન પાસે ઋતિક રોશન જેવો દીકરો માંગેલો. આ ભગવાને ઓટીપી મોકલ્યા વગર ટોટી લીવર પધરાવી દીધો.
ત્યારે જો ત્યારે મારા ને મારા દીકરાની પાસે પડી ગયેલા છો. લગ્ન પહેલા તો મને કેવું સાચવતા, કેવો પ્રેમ કરતા. કાંઈ કે તમારી રસમલાઈ છો, મારી કેસર રબડી છો, મારી બાસુંદી છો. અને હવે પણ દૂધની આઈટમ કેટલી વાર ટકે? દરેક પુરુષને પોતાની પત્ની લગ્ન પછી કઈ કરી જેવી લાગે, પછી ભલે ને પોતે ખાઈ ખાઈને ઢોકળા જેવા થઈ ગયા હોય. મેં તો બાધા રાખી છે કૃષ્ણ કનૈયા દ્વારકાધીશ, મારા ભૂતિયાના લગ્ન જો ગોઠવાઈ જાય ને તો છેક દ્વારકા ચાલતા હું એના પપ્પાને મોકલીશ. બાધા તું રાખે ત્યારે મારે નવાનું કેમ? એકનો એક દીકરો છે, આટલું નહીં કરો? મેં ગઈકાલે એના માટે 11 પણ કરી હતી. સવારથી બધી જ ફરાળી વાનગીઓ ખાધી. 2 બાસુંદીના વાટકા, ફરાળી કેવડો, 2 બટાકાની વેફર, સાંજે ફરાળી હાંડવો, ખાલી 2 ગ્લાસ સાંજે કેસરવાળા દૂધ. તો આટલું જ ખાધું છે. તો ભૂખ્યા પેટે ચક્કર આવી ગયા હતા ને? બસ તો અરે હવે એ બધું છોડ. આ ચક્કર ખવડાવે એમાં તારા છોકરાને બોલાવ. કેમ? તમારો નથી? તમે બોલાવો. અરે તું બોલાવ. તમે બોલાવો. અરે તું બોલાવ કહું છું. તમે બોલાવો. તું બોલાવ નહીં તો નહીં તો શું? એ ભરાયો. બોલાવો, બોલાવો હવે. જલ્દી બોલાવો. એ मन जिस वाली रे तेरा मुझे आजा वाली गमती नकले એ આ જીનકોરી કોટ નાગરા વાળીના ફાફા છે. હોશિયારીઓ કરવી છે. જો આ પહેરવા ઓઢવાના ફેરવા ઉઠવાના કઈ ઠેકાણા છે? આ લખણ છે? જો સંસ્કાર જો અમૃતો મોઢામાં નાખે છે. અમૃતો મોઢામાંથી કાઢ. એટલે મારે મારવાનું ને મારે નહીં હોયો ના ને કાઢ. તો કામ કરતા કરો તો તારો નથી લાગતો કહું છું. અને તેને ઢોકળી વાળા જોવા આવવાના છે. એ તો મને રૂપાલા કો જોબી ગયા તારે લગ્ન કરવા છે ને? આ લગ્ન નામ પડતા તો ગોળ ગોળ થઈ ગયો સારો. આ પાવડાથી ભરવો પડે એવો ઢોળાઈ ગયો. અને તારા મહેમાન આવવાના છે ને આ તરતું વર્તન કરશે. આ ગામ આખામાં તારો ફેરવી ખાય છે, લખોટીઓ રમી ખાય છે, આ મોબાઈલ કેચી ખાય છે. આજથી સદંતર બંધ. એટલે મારે ટાયરો નહીં ફેરવાના, નહીં. સફોટીઓ નહીં રમવાની, નહીં. મોબાઈલ નથી ચવાનો. નહીં. આ કરવા છું. અલ્યા બેટા મહેમાન આવે તો ત્યારે શાંતિથી ઇંગ્લિશ ચોપડી લઈને બેસી જવાનું. એટલે મહેમાનને લાગે કે છોકરો ઇંગ્લિશ ભણે છે. તમને ખબર છે ને આપણે અંગ્રેજી ગાધા છે. બોલે આ પણ મને ખબર છે ડખા છે. આની માને ખબર છે. આ મહેમાનને ક્યાં ખબર છે તારામાં ડખી ડખા છે? એટલે ઉપમાં મહેમાનને ટોપી પહેરાવે એમ. હા. ચલો તો આપણે હાથ પકડીએ તમારે. અલ્યા ડુબા એવું તો હું કહું છું. ચાલ નાઈ તૈયાર થઈ જા. શું નહીં પકડી દીધા? હમણાં તો હજી ના આવ્યો. હે? હમણાં એટલે ક્યારે? ગયા અઠવાડિયે. અઠવાડિયે નાઈ ક્યાં? ઓય તારું શું ધ્યાન રાખે છે? એટલે છોકરો બાથરૂમમાં નાવા જાય એટલે મારે ડોક્યા કરી જવાનું કે દીકરો નાયો કે નહીં? રે થોડું બધું છે તૈયાર થઈ જા. પણ એની પેલા જવું પડશે ક્યાં બેટા? સંડાસ જવા. આમાં હાથમાં તારા તું વખાણ કરવા કહેવાનું હોય જા જઈ આવ. પણ હવે બહાર બેસો. અંદર બેસો, બહાર જ જઈશ. અંદર જા કહું છું. બહાર જ જઈશ. અંદર જા. એટલે બહાર જવા નહીં જવા. નહીં જવાનું. સારું, હવે બહાર નહીં જવું, અંદર એને પહેલા પહેરી જવું. છોકરાને પણ શું તમે હેરાન કરો છો? તો પ્રેશર બની ગયું છે. ઠીક છે. જાઓ બેટા, જાઓ. ત્યાં મૂકું. આશીર્વાદ આપો. જાજુ જાઓ. એ બાપુજીને ભણી પીવડાવો, બાપુ દંડન હતો. એ લાખ રૂપિયાનો કાગળ વેચાનું બાપુ. દીકરો ભક્તિ કરે ને બાપા હારે. કેવો ડાયો છે મારો રાજકુમાર. અરે આ ડાયો છે ને આ બધા 5 મિનિટમાં ખબર પડી કેવો તારો જોરદાર છોકરો છે.
હું તો કહું છું આ ડોડાયના ત્યાં લગ્ન એવું સેટિંગ કરો મહેમાન આવવાના છે ચાલો નાસ્તાની તૈયારી કરો આખી જિંદગી અમે ગધા બની જશે. એ બધા તમારે કામ કરીએ છે કોઈ ખબર નથી પડતી કે તમારું પાછળ તમે ગધા વગર કરી લાગે બહુ માર કરે. તું કરે છે તું? હું શું કહું છું? તું મને યાદ કરતી કરતી મને ઇન્સ્ટા પર લાઈક નથી આપતી. તું કરે છે? હું શું કહું છું? મેં તારા માટે બહુ મસ્ત શાયરી લખી છે. સંભળાવું તને? સાંભળ. હસતી હોય તો સ્માઈલ મોકલ, રડતી હોય તો આંસુ મોકલ, અને જો તું મને યાદ કરતી હોય તારું હાલ મોકલ. ભાષણ જોઉં છું H4 મોકલું. આજથી તારું ને મારું વોઇસમેલ બ્રેકઅપ મુકત. ચાલો સાચા પ્રેમને તો કોઈને કદર જ નથી, અને મૂળ પ્રેમ કરીને કરવાના તો લગ્ન જ ને. આ મારા મોટા શેઠ રતિલાલ અને શેઠાણી મોગીને જોઉં છું ને તો લગ્ન કરવાની ઈચ્છા જ નથી થતી, અને મારા નાના શેઠ દુધિયા શેઠ એનો તો લગ્ન કરવાની ઉતાવળ આવી છે. ચાલો એમની ઉતાવળ થવા દે, આપણે આપણું કામ કરીએ. અરે શેઠ સવાર સવારે પણ ડબલું લઈને કઈ બાજુ પડ્યા? શાકભાજી લેવા. શાકભાજી લેવા? ડોબા કરસનિયા માણસ સવાર સવારના પગમાં ડબલું લેકે જાય ઠંડા જેવા. અરે શેઠ આપણા ઘરમાં આટલા મસ્ત શેરા અને જેગવારના બરગા નાખ્યા છે, એમાં જતા હો તો શું થાય? એમ નહીં ખાવતું ગભરામણ થાય છે, અને ભાત દેવાના ફાયદા છે. ફાયદા? કેવા ફાયદા? જો સવારના 2 કિલોમીટર ચાલતા ચાલતા જવાનું એટલે પગની કસરત થઈ જાય. ત્યાં સ્પેશિયલ ભાડો લઈને આપેલો છે. મોટર જોતા જોતા છાવ તોડતા તોડતા ભાઈબંધો જોડે ગપ્પા મારતા મારતા જેવી સીટી વાગે પાવડે ઢૂંઢું પકડી એક ચાટું ભરાવાનું. શું હાલ? આ ઘરે બનાવી સંદાસની કિંમત કેટલી? 20,000 રૂપિયા, 25,000 રૂપિયા. અમારા સંદાસનો ભાવ 2 કરોડ બોલાય, અને અમારે તો રોજ સંદાસ. અમારે આજે આ ખેંચવા તો ખાલી પેલું કહેતો શેઠ તમે આવું બધું કરો છો ને એટલે સવારમાં મુદ્દો વાળ્યો છે. ના કરશન. આ તો જન્મ આપણો બુધવાર થયો ને એટલું આમ તો પીવું થયો, બાકી આપણે બહુ ઊંચી છે. અરે મને કે તારું નામ શું છે? મારું કરસનદાસ. આવું તો કઈ નામ હોય? અરે યાર આટલું તો મસ્ત નામ છે કરસનદાસ, આમાં શું ખોટું છે? આવું નામ હોય કરશન દાસ. હું શું કહું, તમારા ખરેખર આટલી બધી હોશિયારી હોય તો તમને એક પ્રશ્ન પૂછી લઉં? હા બીજી મને એમ કહો લેંગો એક વચન કે બહુવચન? લેંગો સારું. એક વચન કહીશ તો બહુ વચન ખોટું લાગે, બહુ વચન કહીશ તો એક વચન ખોટું લાગે. આપણે કોઈ છોકરું જ નહીં લાવવા દેવાનું. લેંગો ઉપરથી એક વચન નીચેથી બહુ વચન. એટલે એટલે ઉપર એક વચન એક વચન, નીચે 2 પૈસા પડે એટલે બહુ વચન. એક વચન બહુ વચન, એક વચન બહુ વચન. આગ્રા છો આગ્રા. હું શું કહું છું મને કહો તમારું ગણિત કેવું? લાકડા જેવું. સિલા ભરાઈ જશો. અહીં 3 ઈંડા મૂક્યા, અહીં બીજા 5 ઈંડા મૂક્યા, ગણજો હો. અને બીજા 8 અહીં મૂક્યા, તો કુલ મેં કેટલા ઈંડા મૂક્યા? તારો સવાલ જ ખોટો છે. મને ખબર છે એવું થવાનું થવાનું. કઈ રીતે? અને ઈંડા મૂકે મરઘી મૂકે, તું ક્યાંથી મૂકે? માની લો કે આપણું વિચાર આગળ વધી ગયું, પણ એટલું બધું લઈ વધ્યું કે માણસો ઈંડા મૂકે. જવા દો મને કહો તમને ઇંગ્લિશ ફાવે? પછી મળે તો દેશી ભાવે. અરે અંગ્રેજી ભાષાની વાત કરું છું. Yes, yes, I can talk English, I can walk English, I can high English, I can feel English. એટલી હોશિયાર કરે છે આખો આવડતું હોય. હું શું કહું મને કહો તમારે ઇંગ્લિશમાં મને અહીંથી ત્યાં બોલાવો હોય તો શું કહેવાય ઇંગ્લિશમાં? અને આ કરતા નાઠું નહીં આવડતું. Come here. ખરેખર તમે કેવું પડે કઈ વાર વળાઈ ગયા હતા ગજ્જા પડી ના તમે. હવે મને કહો તમારે મને અહીંથી ત્યાં મોકલવું હોય તો ઇંગ્લિશમાં શું કહેવાય? અરે આટલું ના આવડે યાર. ભણવાના Come here.
સુધારી કાલે છે કાલે સવાર હું તને પૂછું એ તો પૂછો જો તારે સામે લીમડાનું ઝાડ છે એ રહ્યું બરાબર ઝાડની ડાળી પર એક છકડી બેઠી છે એ દેખાય બરાબર નીચે પિન્ટુ નામનો એક છોકરો ઉભો છે દેખાય છે બરાબર ચકલી ઝડપથી ચરકી પિન્ટુ માથું ના ડૂબી જાય આટલી બધી તકલીફ લેવાય તમે યાર આટલો ઈઝી સવાલ ક્યારે કે તમને સવાલ પૂછું એ છોકરો છે ને એને ટોપી પહેરી હતી ટોપી અરે એ ટોપી નથી પહેરી ચકલી ચટણી પહેરી દીધા આ તકલીફ ક્યાંથી થતી પહેરતી થઈ ગઈ ત્યાંથી તમે એના ઉપર ચાલુ કર્યો ને ત્યાંથી જવા દે હવે મને નકો અહીંયા થઈ શકે અરે શેઠ બોલ આજે જલ્દી આવજો પાછા આજે તમને બહુ બધા છોકરીઓ જોવાના છે આજે મારો સ્વયંવર છે આવે હા ઓ આ લો સંડા જવા હું શું કહું આમનો સ્વયંવર છે સામને જે થવું હોય થાય આપણો તો આપણો મેળ પાડવો પડશે ને આપણે 22 રિજેક્ટેડ છે ને એમાંથી કોકનો સેટિંગ વાળીએ હલો ઠીકો ક્યાં છે ચાલે ને મૂવી જોવા જઈએ આપણે ક્યાં ગયો અરે બોલાવો યાર એનો મકાનો છે એ શાંતિ રાખો અરે ભાઈ બધાનો નંબર આવશે તમને બધાને લાભ આપવામાં આવશે તમને બધા ટોકન નંબર વાઇઝ આવવાનું રહેશે લગ્નના ઉમેદવાર એવા બુદ્ધાભાઈ સાથે વાતચીત કરવાનો બધાને પૂરતો સમય આપવામાં આવશે હું પપ્પુ પાડ્યા અરે હું નથી પાડ્યો મારી અટક છે પાડ્યા પપ્પુ પાડ્યા એટલે બુધિયાનો ખાસમ ખાસ ભાઈબંધ ચાલો તમને બોલાવવામાં આવે ત્યારે આવજો अपना ध्यान सबका તો ચાલો હોશિયાર ખબરદાર લગ્ન માટે તલપા પડતા રહ્યા ક્યાં મેલ ના પડેલા એવા અમારા બુધાભાઈ પધારી રહ્યા છે તો મારા લિસ્ટ પ્રમાણે સૌથી પહેલા આવશે ડેની ડાન્સર હેલો મારો ડાન્સ નો ના કોઈ આન્સર એ બાબુ હું મારી સિસ્ટર માટે એક છોકરો શોધાયો છું તમારી સિસ્ટર કરે છે શું મારી સિસ્ટર જનરલી સોમથી શુક્ર કશું કરતી જ નથી શનિ રવિ હા શનિ રવિ તો રજા જ હોય ને એટલે ટૂંકમાં તમારી જેમ કશું કરતી જ નહીં નાના કરે છે ને શું જલસા તમારી મારા તરફથી શું આશા છે ખાસ તો કઈ નહીં પણ મારી સિસ્ટર નો હસબન્ડ હિપહોપ જેવો હેન્ડસમ ડિસ્કો જેવો ડાર્ક અને ક્લાસિકલ જેવો ક્યુટ હોવો જોઈએ એટલે તમે તમારી સિસ્ટર માટે હસબન્ડ શોધવા આવ્યા છો કે ટેન્શન નહીં ચાલે કેવો છે આ તને આર્ટિસ્ટ ની કદર જ નથી ડાન્સમાં પાસ પેકિંગમાં ફેલ ચાલો હવે નેક્સ્ટ નંબર છે ચતુર ચુનાવાલા હેલો चलते 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 यूं ही कोई मिल गया था यूं ही कोई मिल गया था सरे राह चलते चलते सरे राह चलते चलते
ચકુ ચુનાવાલા. મને લાગો તમે વાલા કરો. કેમ કાંઈ બોલ્યા છો? એટલે તમે કોના માટે જોવા આવ્યા છો? કોના માટે એટલે વળી? મારા માટે, પોતાના માટે. કેમ? અમને મન ના થાય? હું પેટ પરથી આમ પડઘો પર આમ તોય પડી જાઉં ને આમ પડઘો પર આમ તોય પડી જાઉં. એટલે મને થયું કે લાવને લગ્ન કરી લઈએ, થોડો સપોર્ટ તો મળે. કેમ કઈ બોલ્યા નહીં? એટલે તમે ભાઈ છો કે ભાઈ? આજી એ કહું તો અમે નથી હીમાં કે નથી શીમાં, તો અમારી પાંચે આવી હીમાં. કઈ બોલ્યા નહીં? એટલે તમે ચંદેલ રાખી જાણો છો? આજ તો એન્ટિક પીસ. મારી મમ્મીને હતું કે શાહરુખ ખાન આવશે ને પપ્પાને હતું કે કાજલ આવશે. એ હવે કરણ જોહર. અમે બોલવું નથી, આપણા લગ્નમાં નાગીન ડાન્સ છે, ડોલવું છે. એ રક્તથી લાગી. અમે વાત કરો પણ આગળ બોલો, આગળ બોલો. બેવફા, એક તો બેવફા છે. વ્યવસ્થિત બોલાય, આવું આવા બોલાય તાર. અરે, ચાલો દેવામાં બસ હાથ ધોવાનું બાકી રહી ગયું. પણ બેસ નંબર છે સંજુ શાકવાળો. એ મારી કાકાની જય. હે જલસાથી જીવી લો, જલસા કરી લો, ટેન્શન છોડી દો. એ મળે જ્યાં મોકો ત્યાં મારી લો ચોકો, ટેન્શન છોડી દો. એ રોજે રોજ મોજે મોજ, હા ભાઈ હા. અરે રોજે રોજ મોજે મોજ, હા ભાઈ હા. હે હો ગલિયો ચિરાગો મજો તો તમારામાં કોઈ રસ નથી, તમે ખોટો ટાઈમ ના બગાડતા. અલા એ હું તો મારી બોન પહેરાવા આવ્યો છું. અલ્યા, અલે હાચું કહું ના, આ તો મારી બોન ને આ મારી બાજુની લારી વાળો પેલો રમલો આ 30 ના ભેડો 20 માં વેચીને ધંધાની સત્તા જ નાખે છે, એની જોડે પહેરાવાનો હતો. પણ એને તો મારા ઝોપડામાં આપ્યો હતો. આ મારી કારખાના ખાવ અલ્યા, પણ હું તમારા ત્યાં જોડે લગ્ન કરું ને. તમને લઈ ફૂલી આવે અમારી બાજુમાં. પછી 2 જણા વેચ્યા કરજો બટેકા એ બચ્ચાના કિલો 50 કિલો આ છે અમારી બોન ખાલી કરવાનો ભાવ. એટલે 500 નો વકરો અમારી કાકાના ભાવ. અલ્યા, એ કોને કોઈ બંધ કરાવો ને તો મું ફટી જાય. અરે આ તું પાછો અમારે શું બોલવા માંડ્યા? એ કુમાર વાળી હેરતી દા અલે ફેફે લાવીને મોટી આવે નહીં બોલી ને. આય બકરો મફતમાં બસ કોઈ ના આવ્યું તને તો મારી કાકાના ભાવ. આરો બકાલો લગ્ન કરાવવા આવ્યો તો કે પોતાની લારીની પંચાયતી આપવા. હવે મારો છે કુંભાર તોતડાનો. નમસ્તે. मैं जोरों का गुलाम बन के रहूंगा. मैं तो जोरों का गुलाम, जोरों का गुलाम बन के रहूंगा. દક્ષિલા શું? દક્ષિલા હા, ઘણી રસોઈ લેતા. એ કોના માટે જોવા આવ્યા છો? મારી પહેલી બાતે હે? કોના માટે? મારી પહેલી ધનવાલી લોહી પી કીધે મારું મને કે તમે તો તાવ બોલા છો, તમે તો કોઈ પણ બોલા કરી જ જાય. તો મેં કીધું તારું તાર બાપાએ કર્યું તો તો એને મને બાપો માન્યો. અલ્યા, એ કોઈ તારા ભૈયા માટે છોકરો જોવા જાય? આપતો વાલી બધા મને કે તારી પત્ની દેવી છે દેવી. મેં કીધું માર તો દેવી જ છે પણ તારું કોઈ લેવી નથી એનું તું લેવી છે. એટલે તમારું પાછળ તમે મને પટાવા આવ્યા છો. નહીં ચાલે, નહીં ચાલે બાપા. તારું મારી પતિ કોઈ રાખવા તૈયાર જ નથી. લોહી બીજી જ મારું લોહી ભણાઈ જાઉં તારી ભણાઈ જાઉં. કેવા કેવા માણસો અમે કે સમજ નહીં હજુ શું જોવાનું બાકી છે. ચાલો નેક્સ્ટ. હવે નંબર છે
ગફુર ગોયલ. હેલો. فليبر يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة يا اخي دوس دوس عندي خوش فصلة يا اخي تفوز تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها الصبوحة خطبها نصيب مد يدك كنا بتعطيها كف وهز شتفك. हेलो मायो गफूर गोयल खोपड़ी हटेल. देखेगा मैं अपनी बेटी के वास्ते तेरे को देखने आया है, तो तुझसे शादी कर और अपन का धंधा संभाल ले. कैसा धंधा? अभी ये मेरी बेटी बस बोली कि इंटर पर मर्डर तो करती ही है, तो तू उसको हेल्प करना. अरे હું મારા ટેકે જેઠો મતલબ નહીં પાડી શકતો. પૂછ કરવાનો. अबे दारू की पोटली बेचना और जो माल है उसको ठिकाने लगाना. बाकी कपूर की छोरी सब हथियार चलाने में एक्सपर्ट है. आगे छोरी किसकी गफूर गोयल खोपड़ी हटेल. बाहर निकल અરે अंदर કોણ? अबे ये देख अपन अपनी बेटी की शादी में एक 47 और रामपुरी छुरी, वो भी एक नहीं पूरे डजन, और साथ में करियावर में 5 बुंडे भी गिफ्ट करने वाला हूँ. और शादी के संबंध से दाखले करोगे? माफ करो सालू बहरी गुटी मेरी बापो गुटो मतलब मारे मां जाना ठीक है. अबे 1.5 फुट बिना भेजे की खोपड़ी तेरे को उठाना पड़ेगा और ठिकाने लगाना पड़ेगा. चल साले चल. આ લબાન ગુજ્જાને પ્યોય ભાગવા જેવો નહીં. અનુ પ્યોય ટાઈમનું નહીં. મારો ગોમનો દિયા તારી દુના ભાઈ મારો મારું જોતી ચોરી જાય છે. અલ્યા એ આ સંપર્ક બેરા નમદાઈ લો મારું મગજ ધ્રુ ને તો ડોહો ગયો. એ જે બોલવું મારી હોમે બોલ. હારી ઉભે એ ઉબેર તો પોતે છો ફોનની કોશીઓ પાછળ રખો છો ટાટા મત છો. ઝઘડો છો. અલા તારે શું મારી હોમે ઝઘડે છો? પાછો મને કે છે ઝઘડો છો. સારા લોકો બીજાના એ હવે બહુ થયું અને કો બંધ થઈ જાય તો આડકા બોકડા કરી નાખે. કીધું બોકડા. આ તે મને બોકડો કીધું. હા. પોતે ગંદાના બોકડા જાવ તે પાછો મને કે છે લા એ બધા આઈ જાવ એ આ મને બોકડો કે છે કઈ છે. આવો ભાઈ આવો. શાંતિ રાખો. હે શાંતિ નો નિયમ કીધું ને કેમ શાંતિ નો નિયમ ભાઈઓ ઓકે શાંતિ મારી ઘરવાળીનું નામ છે. આટલા વર્ષથી તો મેં નાખીને પાડ્યા નહીં. તને બહુ પંચાયત છે. છેલ્લા 20 વર્ષથી તો મેં નહીં પાડી. મારી નહીં ગઈ. હા એના બાપના ઘેર નહીં પીતે. એ તો તમે સારી રીતે નહીં રાખતા હો એટલે ચાહી ગયા હશે. અરે આખા ગામમાં કોઈ ના રાખે એવી રીતે રાખતો તો. આખા અમદાવાદમાં કોઈ ના રાખે એવી રીતે રાખતો તો. આખા કંપામાં કોઈ ના રાખે એવી રીતે રાખતો તો. અલા બાકી મોડની કેમ રાખો તો નાખી જ જાય ને. તમારી કાકાના હમ એ ઉભરે ને સંજ્ઞા કાકા પણ અમારી વચ્ચે બહુ પ્રેમ. એક દિવસ મને કે ઇંગ્લિશ પિક્ચર જોવા જઈએ. મેં કીધું ગુજરાતી, અને એ સમયે મસ્ત ગુજરાતી પિક્ચર આવેલું. હું તો કયું લવ કરું કે 2 વીઘા ઘઉં કરું. અરે આવો ને લવ કરવા કરતા તો ઉતરે ના ડુંગળી બેઠા જા. યાર તાર બોલ બોલ કરે એ બધું મૂકતો. પણ એક દિવસ એ મારો છૂટો ના હતી. મને કે ઇંગ્લિશ પિક્ચર જોવા દઈએ. એકે ગુજરાતી એકે ઇંગ્લિશ. મેં કીધું ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી ઇંગ્લિશ ગુજરાતી. એવો અમારે તેનો ઝઘડો. એટલે પછી મારો પીસો ગયો વટી. એટલે પછી મેં માર્યો એને એ લંગ
ખાલી 2 આઈટમ દૂધ ને તે તો વચ્ચે શું કર્યા ઓજી એ સૈયારીઓ में અરે પછી સુલાસ્ટા કોટા કોટીનો બાપ ના કે નહીં મને એમ કે આજે આવશે કાલે આવશે કાલે આવી જ નહીં ને એક દિવસ એની માં આવી એટલે કે મારી સાસુ આવી લોટરી વધી તે લોકો અરે મને કે જમાઈ રાવણ મારી લાખ રૂપિયાની ચોરી તમારો માર ખાવા નહીં હોગે મેં કીધું પચાસ પાછી લઈ જાઓ પાછી મારી સાસુ જબ ભાઈ મને હું કે વેચેલો માલ પાછો ના દઈએ એટલે પછી જઈએ ગઈ આ પછી આવી નહીં એટલે એવું કીધું કોઈએ તોમતીમાં મમ્મી લેવાનું ભાઈઓ ભાઈ તમે એટલો તોમતીમાં નોકી લેવાનું બરાબર બરાબર ને તોમતીમાં ચાલો 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 તો બધા રિજેક્ટ પહેલા પીસ તો ચાલો હા જલ્દી બોલાવજો જલ્દી બોલાવજો પાડિયા આપણ સ્ટોરી का ध्यान लेगा टपका दो यार નથી જડતા જે માટે નવા કપડા લાવ્યો તો ખબર નહીં એની માં ક્યાં મૂકી દે છે જડતા નથી અને આપણે એમ થાય આ કૂતરા માટે નવા કપડા લઈ આવીએ આ ગામમાં નવા કપડા લઈને ઉભો રહે તો બે માણસને પસંદ કરે એની માં ખબર નહીં ક્યાં મૂકી દે છે એની માં એ મુંડિયાની માં શું છે ચટાવતી હોય તો હું કહું છું શું છે દૂસરા માટે નવા કપડા લાવ્યો તો ક્યાં મૂકી દીધા તમે લાવો છો તમને ખબર અરે પણ ગોતી લાય તમે ગોતો અરે ગોતી લાય એ ગોતો ગોતી લાય નહીં તો શું નહીં તો હું ગોતી લઈશ લાશે પ્રાણ છે આનાથી તોબા છે તોબા અમારાથી તોબા છે લગન કરી ભરી પડી હું તો રતિલાલભાઈ એ રતિલાલભાઈ કોણ છે આ એક સાયન્ટિસ્ટ જટવાય નથી થતું કોઈ અરે હું તમારો છોકરો નો આવ્યો છું માટલા ઉપર માટલું માટલા ઉપર માટલું ને માટલામાં પોણી માટલા ઉપર માટલું ને માટલામાં પોણી જગલો પ્રેમ કરશે તો એ નહીં બને રોણી રોણી જય શ્રી કૃષ્ણ હું દેવચંદભાઈ મારા દીકરી માટે તમારો છોકરો જોવા આવ્યો છું આવો મહેમાન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હવે આપણે વેવાઈ થવાના આમ દૂરથી જય શ્રી કૃષ્ણ ના કરાય ઘરે બનવું પડે તમારું થઈ ગયું હવે તમારો વારો આમાં વારા ના હોય હા એવું રાખો આ તમારા બેન સાહેબ હા શું બોલો છો આ બધું ભૂલાઈ ગયું ખરેખર મારા ઘરવાળા છે સારા છે મારા છે મેં ક્યાં કીધું કે મારા છે તમે રતિરામભાઈ અને તમારું નામ મોટી મોટી મોંઘી સાડી પહેરીને નામ રાખ્યું મોંઘી ખબર છે આ કેટલી મોંઘામાં પડી છે હું તો કહું છું મહેમાન આવો બેસો અહીંયા બેસો હવે છે ને સાથે આવે તકલીફ નથી પડી ને તકલીફ થી ક્યાં માનો છો ગામ ધંધુ બહુ જેમ ગામમાં ગયો પોદરામાં પગ પડ્યો બહુ મોટો પોદરો ગાયો ભેંસો કર્યો છે હાસ તો તે ગાય ભેંસ કરે ને માણસ ના કરે અને માણસ કરે તો એ બહુ મોટો થોડી કરે એ બધું કે તમારો છોકરો ક્યાં બહાર ગયો છે આવતો જશે હમણાં કરે છે શું ના કરવાનું બધું એટલે આખા કામમાં સોયની ના આવે ને અંધો એમાં દીકરો અમારો દીકરો તો લાખોમાં એક છે આ દીવો લઈને જાવ ને તો ક્યાંય ના મળે હીરો છે હીરો વાહ મારી દીકરી રાધિકા ડબલ ગ્રેજ્યુએટ છે તનો એક છે લાગે છે બંનેની જોડી ખૂબ જાણશે ચાલો બોલાવી લો તો જોઈ આ બસ આપતો જશે હમણાં
ઉલાલા 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 ઉલાલા. આયો હાલો આવો ને આયો આ તમારો હાવર મને તો વળનો વાંગલો લાગ્યો. બાપા આ નીલગરી ઝાડકો ચડેલા જીરાફ જેવો કોણ છે? મહેમાન છે મહેમાન પગે લાગો. યસ. અરે ત્યાં નહીં ત્યાં કશું નહીં બોલે મને પગે લાગો. જય શ્રી કૃષ્ણ. હા હા અરે ચાલો કોણ ક્યાં જઈને આયા? સંદાસ જવા. કેમ ઘરમાં સંજા સુધી શેને છાણા વાકા ભર્યા હશે. આપને નહીં ભાવતું. સંડાસ જઈને સાબુથી હાથ ધોયા ને બાપા જિંદગી વાગુદી ના આવ્યો નથી ક્રાકુ જઈને આગુદી હશે. હા તો તમને વિશ્વાસ નહીં આવે. એટલે શું નામ રાખ્યો? આ તમારો છોકરો નખો વધારે છે? અને નાક ના કહેવાય, ફેશન કહેવાય, ફેશન. ફેશન કરો છો એક નથી ફેશન પણ કરતા હશો. ના જરાય વ્યસન નથી. મારા પૈસા સિગરેટ તો ખાલી 10 થી 15. સિગરેટ તો બહુ મોટી પડે એમ. ઠંડી કુકલી તારું તો કોઈ તારો નહીં. તારી ભાઈબંધો પીતા તો દિયો. મૂળમાં તમારો દીકરો લખણનો પૂરો છે. 32 પૂરા. છોકરો લખણેલ છે, છોકરો વ્યસની છે, એવા ઘરમાં છોકરી અપાય? ચાલો હું જાઉં છું, મને જવાબ. અરે છોકરો સસરાજી એડવાન્સ કુકિંગ. તમારા કીધે નહીં કહેશું અને તારા કીધે પણ નહીં કહેશું. તો પણ તમે કહો તો હું કહીશું. અલ્યા ભાઈ સાહેબ કઈ લઈને બેસો. બોલો બેસો બેસો. એક ફ્રેન્ડ નીકો છો તો તમારા ચારોમાં બેસી જાઓ. અરે હું બેઠો છું ત્યાં હાઉસફુલ છે. આ તમે તમારી દીકરીને મારા દીકરા જોડે પહેણાવતો ને મારો દીકરો એને હાથમાં ને હાથમાં રાખશે. પાણી માંગશે ને તો દૂધ દેશે. ડાયરેક્ટ દૂધ માંગે તો રબડી દેશે. રબડી માંગે તો બાસુંદી દેશે. બાસુંદી માંગે તો શ્રીખંડ દેશે. શ્રીખંડ માંગે તો મઠો દેશે. ડાયરેક્ટ મઠો માંગે તો બાબાજીનું ખુલ્લું. આ સુધી તમારે માગ પાક કરે ને આ કામ કર્યું ને અમારા બાબત જે ભાગ વધે ને એ ના વધે. અરે મને એમ કહો આ તમારી દીકરી છે કે માગવા વાળી માંગણ બસ. જે ઘરમાં મારી દીકરીને ખાલી પાણીનો એક ગ્લાસ માંગવા પર બાબાજીનો ખુલ્લું મળતો હોય એવા ઘરમાં છોકરી અપાય જ નહીં. ચાલો હું જાઉં છું, મને જવાનું. અરે જાઓ, જાઓ રે, મને છોડો, મને તો કહું છોડો. અરે છોડો. એટલે તમારી માના સમજે. શું કીધું? બેસો નહીં તો તમે તમારી માના સમજે. તને મને બેસવા માટે, રોકવા માટે, સમ આપવા માટે છેક મારી માં પીવાની એવું નથી. તારી માના સંસ્કાર બોલો બેસો. બોલો બેસો. ભાઈ બાપ કહી દેજે બેસો. સારું સમજાતું નથી. આ બહુ મને જોવાયો કે મોટું સેટિંગ કરવા. બોલો બેસો. લે આ બેસો. કહી દેજે ફરી બેસો. કેટલી વાર હોય. બેસો. હું શું કઉ છું? હવે કદે આયા છો ને તો આના હાથની એક કપ ચા પૂછા જાવ. એમના હાથનો
તો હું ઝેર પણ પીવું. કેતી આવ એટલે તમે પી ગઈ. અરે ઓ મોટી કાકી, હા લો આ તમારી ચાની તપેલી. એટલે અમારી ચાની તકલી પાડીએ તું ક્યાં લઈ ગયો તો સંડાસ જવા. એટલે પાડિયા પર ચાની તપેલી કોણ લઈ જાય સંદર્ભમાં હું એવું થયું, મને બહુ વાસ લાગી પણ તમને પડ્યું નહીં. તમારા વાસણ પડ્યા હતા તો તપેલી લઈને જતો રહ્યો. તારા ભાભીના બાપા છે આમાં ચા કેવી રીતે બનાવું અરે હું મહેમાન આમનો મેળ ના આવે કે જરા આપણી સામે જોજો. એ હું મારો પતંગ લેજો ને અને વચ્ચે લડતો છે માને ચાલો હવે હું જાઉં છું. મને જવાબ. આવજો જય શ્રી કૃષ્ણ ઇન્સ્ટાગ્રામ પર ફોલો બેક આપજો. એડવાન્સમાં હેપી વેલેન્ટાઇન ડે. દીકરી દેતું હશે ને આવા નવા લક્ષણ હશે ને વાંધો રવાનો તું વાંધો બસ બહુ ગયું હવે વાંધો 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 હવે આ વાંધો એક દિવસ સુધરીને બતાવશે અને આ મહેમાનની દીકરીને જો પરણીને ના બતાવ ને તો મારું નામ બુદ્ધિઓ નહીં અને હવે આ જુઓ ભાડાના ઘણા સીધા અને આ સમયનું ચક્ર ફરતું રહ્યું અને આપણો નબાળ રખડેલી બુદ્ધિઓ સુધરી ગયો અને ફાઇનલી આવી પહોંચ્યો એ સમય જેની વર્ષોથી બધાને રાહ હતી. બધા તો રિટેક થઈ રહ્યા છો, ફરીથી કેમ આયા? मैं हो कपर गोले खोपड़ी अकेल देख दिया हमने सुना है कि मुझे सुधर गए तो हमको बेटी के वास्ते आने लाए हाँ भैया अब असुगोरे की खाए तो अच्छी मारे डेरी पहने जाओ अरे पकड़ के कितनी मारे अला दूसरो कहूँ આ બટાકા દો ગુદ્યો મારી કોમેન્ટ દો ડવટા જેવી બોલંગા છે બહુ જોરદાર લાગશે મારી કાકા ના અરે તમે લોકો પ્લીઝ સમજો મારી સિસ્ટરે તો 7 જણ જી ઘર આય ના સોંગ પર ડાન્સ પર રેડી કરી રાખ્યો છે એટલે ગુદ્યાનું મારી સિસ્ટર જોડે જ સેટ થવા દો શાંતિ રાખો. સાંભળો, ગુજિયો હવે સુધરી ગયો છે, એ હોશિયાર થઈ ગયો છે એટલે હવે એ નક્કી કરશે એને શું કરવું ને શું ના કરવું. ચાલો તમે બધા આયા છો તો હમણાં બા કહેશો. भाटिया तुम अपनी बेटी का ध्यान रखना वरना मैं टपका दूंगा टपका आओ आओ मेहमान आओ आओ तो आओ 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 पप्पू भाई आपको बोले नहीं रहा बच्चों अरे आपका देखते ही से અને મેં તે સપ્તાહ તે વાપા સુસીઓ પે વાપા નીકળી ગયો ઉતરી ગયો તે વા દેખતો છે નવી દીકરી રાતી કા એને લઈને આવ્યો છું ત્યાં ગાના રખ્યો ને મોગી હા આવતા જ બોલો બેટા મોગી ને આ રહી એની વાહ ઓ બ્રહ્મા જય શ્રી કૃષ્ણ. બધા કે છે તમારો ભૂત્યો સુધરી ગયો છે, ખરેખર? હા તમે કઈ ગયા એના પછી મારો દીકરો સુધરી ગયો ઘણી ઘણી હોશિયાર થઈ ગયો ને મારો દીકરો
પણ અમે એ રીતે ના માની કે તું એમ રૂબરૂ ના મળી એક પેલો એ વાસો ના કરી ત્યાં સુધી અમને કઈ રીતના ખબર પડે. હા બોલાવો બોલાવો. અરે બુધાભાઈ જરા બહાર આવજો. આ જોવો તો કોણ આવ્યો છે. બીજો આવ્યો પ્લીઝ. અરે વાહ તો ભૂલી ગયો છે. એકદમ હીરો બની ગયો છે. ભૂલ્યો નહીં. ઉદેશ કુમાર પસંદ આવ્યો. પપ્પા મારે આખી લાઇબ્રેરી સાથે રહેવાનું છે તો મારે એવો પ્રશ્ન ફીફા છે. હા બેટા સ્વીગીને પણ ખાના કરવાનો એકો જ અધિકાર છે. તને છોકરો પસંદ પડે તો જવાબ પાડી દે. આ જો તો કહું છું જે પૂછવું હોય ને બે વખત પૂછી લેજો. આ પૂછ્યા વગર કર્યું છે તો જોવો ને ધડાકાને. ચાલો 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 બધી પાયરેસી આપીએ. ચાલો 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 બેટા ચોકલેટ પૂર્યા. બેટા આવો આવો બેટા આવો. સાંસારિક જીવનમાં એડજસ્ટમેન્ટ તો કરવું જ પડે. બાકી ઉતને સુઝન અલગ થઈ જાય છે. રેડ ફીટ ઇન્ડિયા ડોલ્સ પણ અલગ થઈ જાય છે. બેટા જો ક્રાફ્ટ है वही पर्याप्त है. એકબીજાને સમજવું ત્યાગની ભાવનાથી ચાલવું અને એડજસ્ટમેન્ટથી જ સાંસારિક જીવન સફળ થતું હોય છે. બાકી સૈયારા સૈયા નામનું ના ચાલે. સમજ્યા? ઓલ ધ બેસ્ટ. અરે મેવા તમારો ઘર તો બતાવો. હાય હાય. તમારું નામ? રાધિકા અને તમારું? પૂજ્યો અને ઉદેશ કુમાર. હું જોબ કરું છું અને લગ્ન પછી પણ જોબ કરીશ. કોઈ જ પ્રોબ્લેમ નથી. તમારો ફેવરેટ હિરોઈન? તમારું તો અગર બનાવો પોતે હીરો પ્રાર્થીશી. પણ હું એના જેવો નથી લાગતો. હા પણ જઈ શકો છો જીમ કરીને. હા તને છેલ્લી એક વાર તડકોને તમે નહીં તો કહી શકો છો. 27 છોકરીઓ જોઈ પણ તમારા અનેક તારા જેવી જોઈ. तेरी मेरी गल्लाएं होगी मशहूर करना कभी तू मुझे नजरों से दूर किथे चलिए तू किथे चलिए तू किथे चलिए जानदा है दिल ये तो जान दिया तू तेरे बिना मैं न रहूं मेरे बिना तू किथे चलिए तू किथे चलिए तू किथे चलिए काटू कैसे राता हो सावरे जिया नहीं जाता सुन बावरे के राता लंबे आ रे कटे तेरे संगे आ रे के राता लंबे आ रे कटे तेरे संगे आ रे રાત બાકી તમારે મીટિંગ રાત્રે રમ્યા. એ યાર ચાલો તો અહીંયા ભેગા હતા. આ ખૂણા કેમના બદલી ગયા? ચાર નજરો મળે ત્યારે ભલા થોડા બદલાઈ જાય. બેટા તને છોકરો પસંદ પડ્યો? સરપાઈ છે લાગે છે ખા છે. દીકરા તને છોકરી પસંદ પડી? બહુ બધી આ શેની જુઓ છો? અડો કરતું ના. મામાજી
બાટો મુલકી જણાવવા લગાડેલો નાગે તો નારાયણ તું કઈ દે દાદા હું તો એકદમ રેડી જ છું અને તમે રેડી ચાલો વરકન્યાને બેસાડો હવે हिले डुले मारवा भूले शादी करवा रेडी रेडी चलो वरकन्याने कन्यानी ओडीમાં હાથ ફેરવો હા હા ખબર છે નથી દેવો વરકન્યાને છેડા છેડી બાંધો હા મારા ઘરમાં ચાલો રેડી વરના મોઢામાં ગંગાજળ મૂકે મારી સાથે બધા બોલો ભગવાન ભગવાન એમની આંખોને શાંતિ આપે ये नहीं तो मारो तुम्हारे घर ना ये उठा टिकट से भिखारी लगा साले हमारा आइशाला के शब्दों में ले आया ખરેખર મુકે તો વાત સેટિંગ થયું છે હવે એના લગ્ન કોણ કરાવશે રતિ કાકા તમે ચિંતા ના કરશો મેં ભલે લગ્ન નથી કર્યા પણ મારા ભાઈબંધ ઉદ્યાના લગ્ન હું કરાવી આવીશ તમે ખાલી શ્રીકોળને હાથ લેતા આવો તો ચાલો સ્ટાર્ટ કરો વરકન્યા ઉપર વરકન્યાને હાથમાં ઉપર સાવધાન વેવાઈ વરને સાચો પહેરાવશો ચાલો વરકન્યા એકબીજાને હાથ પહેરાવો તમે એમ નથી કરતા ભૂલી જવાના લાવો ચલો આપણે શું क्या बता दे પેલા લગન તો દવાનો મારી બહુગ્યા બેને દુખી રાખે લાવવાની તે માતાજી 500-700 લ્યો અસ્તિત્વ માંથી ઓછા સમજાવો હા વિજોડી 500-700 તા ગાંગરે નહીં આવો નહીં આવો તો બધા ઉભેલું બને રાતી ના જેમ પીલા કર ઓય આનો પાડી રાત કઈ ગાડો હેડો અરે રસી રોકડા ના આવે તો ગૂગલ પે કર મોબાઈલ કા દો તમે જાઓ અલી પૂરી સ્કેનર તો ચલો કંકુ हाथ में किसी कोई करो લગ્ન વિધિ સંપન્ન થઈ જમવાનું કઈ ચિકન છે કે ભાઈ હા બધા ગામડીઓને વિનંતી છે
જમવાનું જમીને જતો કોઈ બાકી ના રહી જતા જમવાનું યસ So, hello, લાજ